મારો સ્વભાવ એકદમ નો નોનસેન્સ ટાઈપ્સ. આપણા અહીંયા રેપ માટે તો ફાંસીની સજા હોવી જ જોઈએ, અને વી કેન ઓનલી આસ્ક our government and our leaders to get tougher roles for rapes and child molestation. It's too much. Right? So according to you, what is women empowerment and what is feminism? According to me, it's about fairness. It's about equal opportunity. संगठन में शक्ति है. એકબીજાને સપોર્ટ કરો, એકબીજાને ઇમોશનલી સપોર્ટ કરો. ગુજરાતની સૌપ્રથમ વિમેન એક્શન થ્રિલર ફિલ્મ એટલે કે ફૂલ સ્ટોપ, અને એના અભિનેત્રી આજે આપણી સાથે છે કાજલ વશિષ્ઠ. વેલકમ ટુ ટોપ FM કાજલ. થેન્ક યુ સો મચ. કેમ છો તમે? એકદમ મજામાં. મૂવીનું પ્રમોશન ને મૂવી કેવી ચાલી રહી છે? એકદમ જોરદાર. બહુ જ મસ્ત. હા, કારણ કે લોકોનું પ્રેમ અત્યારે જે મળી રહ્યું છે ને, ટચવુડ, અને ત્યારે એવું લાગે કે મહેનત આપણી સફળ છે. અને મૂવીનો ટોપિક થોડો અલગ છે. Yes. વિમેન સેન્ટ્રિક એક્શન ફિલ્મ છે, ગુજરાતની પહેલી. Yes. રાઈટ? તો તમે કેરેક્ટર માટે કંઈ યા તો એક્શન સીન માટે કોઈ સ્પેશિયલ ટ્રેનિંગ લીધી હતી? હા, કમ્પલસરી. કારણ કે આ જે એક્શન હોય ને, યુ કાન્ટ ડુ ધીસ ઇન 2 months or 1 month. I have trained for mixed martial arts since 2012. Oh. That is one of the major reasons for my casting. And second is we did learn 2-3 months workshop હતું for technical વસ્તુઓ, જે હાર્નેસ હોય કે પછી એની જે કોરિયોગ્રાફી હોય એક્શન સ્ટન્ટ ટીમ જોડે, એ બધું શીખવું પડે. રિયલ લાઈફમાં તમે કરાટે શીખો, તમે મારી શકો છો કોઈને, બટ અમારે એક્ટિંગ કરવાની છે. યુ નીડ દેટ શાર્પનેસ, બોડીમાં તમારા શાર્પનેસ અને સ્ટન્ટ તો ઓરિજિનલ જેવું હોવું જ જોઈએ, પણ સામેવાળાને નથી મારવાનું, એક્ટિંગ કરવાની છે. એટલે એ જે કંટ્રોલ હોય ને, એની પ્રેક્ટિસ બહુ અગત્યની હતી, બીકોઝ યુ કાન્ટ એકચ્યુઅલી હિટ સમવન while you're shooting. તો વધારે ડિફિકલ્ટ તમને શું લાગ્યું, સ્ટન્ટ સીન કે પછી આમ કોઈ સીન માટે એક્ટિંગ કરવી હોય એ? મને એવું લાગે કે સ્ટન્ટ માટે આઈ થિંક આઈ વોઝ ક્વાઇટ પ્રિપેર્ડ. I love action films and I was quite prepared for that. I think emotions where scene માં કે જ્યારે you have to be really soft, એ મારા માટે as actor challenge છે, and I'm working on it. I take more rehearsal અને હું એના ઉપર વધારે કામ કરું છું, કારણ કે એ મારું સ્વભાવ નથી. કે હોય ને કે કોઈક લોકોનો સ્વભાવ હોય છે, એકદમ પ્રેમાળ સ્વભાવ હોય છે. મારો સ્વભાવ એકદમ નો નોનસેન્સ ટાઈપ, સ્ટ્રેટ ટુ ધ પોઈન્ટ આવું છે. એટલે મારે કંઈક પ્રેમાળ રોલ હોય કે આવું સોફ્ટ કંઈક સૌમ્ય કરવું ને, તો એના ઉપર મારે વર્ક કરવું પડે. સો દેટ્સ ચેલેન્જિંગ ફોર મી. ફિલ્મમાં આપણે જોઈએ છે કે વિમેન સેન્ટ્રિક વાત કરી છે, વિમેન સેફટી વિશે વાત કરી છે, રાઈટ? તો રિયલ લાઈફમાં ક્યારે એવો એક્સપિરિયન્સ તમને થયો છે કે જેના પછી એવું થયું હોય કે યાર આ કાયદામાં બદલાવ આવવો જોઈએ, યા તો હું પાવરમાં હોત ને તો આવો કોઈ કાયદો લાવી દે, એવું ક્યારે ફીલ થયું છે? મને જયારે આમ ન્યૂઝ વાંચું ને, આ જે રેપ વિક્ટિમ્સ નું જોવું, અને there is child molestation happening, નાની દીકરીઓ જોડે આમ આવી કઈ વસ્તુ થઈ જાય ને, ત્યારે આમ આટલો ગુસ્સો આવે અંદરથી કે શું ચાલી રહ્યું છે દુનિયામાં. આપણા અહીંયા રેપ માટે તો ફાંસીની સજા હોવી જ જોઈએ, અને એ આપણે પુટઅપ કરી શકીએ, because we can only ask government to do this, but it's end of the day their rule. But આ મને આમ થાય, અને આઈ એમ શ્યોર ઇન્સ્ટાગ્રામ અને સોશિયલ મીડિયા પર તો અત્યારે આપણને વધારે ખબર પડી રહી છે કે આવા બધા રેપ્સ થાય છે અને મોલેસ્ટેશન થાય છે, એન્ડ વી કેન ઓનલી આસ્ક કે તમે આ કરો, કારણ કે એ ડર છે ને અહીંયા લોકોમાં નથી. એ જે આડા લોકો છે ને, એમને લાગે કે હા હું છૂટી જઈશ, જમાનત કરાવી દઈશ, આ થઈ જશે અને નીકળી જશે. એ લોકો એ ડર નથી લોકોને કે મને ફાંસી થઈ જશે, હું મરી જઈશ. પોતાનું જીવ જ્યારે ક્વેશ્ચનમાં આવે ને, ત્યારે લોકો જરાક કાયદાનો ડર હોવું જ જોઈએ. અને વી કેન ઓનલી આસ્ક our government and our leaders to get tougher roles for rape and child molestation. It's too much. અને આપણે જ્યારે વાત કરતા હોઈએ કે હંમેશા એવું જ કહેવામાં આવે છે કે છોકરીઓને સેફ રહેવા છોકરીઓએ આવું કરવું જોઈએ, પ્રોટેક્શન લેવું જોઈએ, યા તો પછી કંઈક શીખવું જોઈએ કે જેથી સેફ ફીલ કરે. તો આપણે સમાજમાં, મારું પણ એ બહુ જ માનવું છે કે જેટલું આપણે છોકરીઓને શીખવાડીએ છીએ એના કરતા ડબલ છોકરાઓને શીખવાડવું જોઈએ કે તમારે શું ના કરવું, રાઈટ? કે જેથી સમાજમાં છોકરીઓ અને કોઈ પણ વ્યક્તિ સેફ ફીલ કરે. તો અકોર્ડિંગ ટુ યુ,
છોકરાઓ જે સારા છોકરાઓ છે એ તો આવું નથી જ કરવાના, બરાબર, પણ અનઇન્ટેન્શનલી ક્યારેક એવું કઈ છોકરાઓ કરી દેતા હોય છે. તો એવી કઈ વસ્તુઓ છે કે જેના કારણે છોકરીઓ અનકમ્ફર્ટેબલ ફીલ કરે છે યા તો અનસેફ ફીલ કરે છે? તો એવી કોઈ વસ્તુ કે જે છોકરાઓએ ધ્યાન રાખવી જોઈએ? આઈ થિંક રીડ ધ રૂમ. ફોર એક્ઝામ્પલ, આ એસિડ અટેકનો એક ઇન્સિડન્ટ છે અમારી ફિલ્મમાં, કે તમને કોઈ એઝ એ મેન ઓર એઝ એ બોય તમને કોઈ છોકરી ગમતી હોય, ફોર એક્ઝામ્પલ, કે તમે એને પ્રેમ કરો છો આટલું બધું, અને શી ઇઝ નોટ રેસિપ્રોકેટિંગ, એ તમારા માટે સેમ ફીલ નથી કરતી, તો રેસ્પેક્ટ દેટ. અને જે તમે કોઈ સાચું કોઈને પ્રેમ કરતા હો ને, યુ વિલ ઓલવેઝ પ્રોટેક્ટ દેટ પર્સન ઓર દેટ થિંગ. તમારી ફેવરેટ પેન્સિલ હોય ને, તમે એમને કેટલી સાચવીને રાખો, તો જે તમારું પ્રેમ સાચું હોય ને, તો તમે એને સાચવીને રાખશો. તમે એસિડ એના મોઢા ઉપર નહીં નાખશો કે ઇફ દેટ પર્સન ડઝન્ટ લવ યુ બેક, ઇટ્સ ઓકે યાર. તમને કોઈ બીજો વ્યક્તિ મળશે જે તમને તમારી રીતે પ્રેમ કરશે. પણ આ ઈગો પર ઘણીવાર લોકો લઈ લેતા હોય છે, અને પછી આવા અસભ્ય બિહેવિયર આવે છે, એસિડ નાખી દેવાનું, કે પછી બ્લેકમેલ કરવાનું, કે મોટા ભાગે લોકો આવું પણ કરે છે કે ફોટોઝ જોડે જે લીધા હોય એ બધું લીક કરવાનું. દેટ શોઝ કે તમારું ચરિત્ર શું છે. એટલે પોતાના ચરિત્ર પર, પોતાના કેરેક્ટર પર તમે સારું કામ કરશો તો તમને એમ પણ કોઈ બધું જ મળી જવાનું છે. દેટ ઇઝ વોટ આઈ વુડ ટેલ બોથ ધ જેન્ડર્સ. એવું ઇટ્સ ઓલવેઝ ટુ વ્હીલ્સ, બંને બે સાથે ચાલે. અને સમાજમાં પણ એવું છે કે હવે એ જ મારો નેક્સ્ટ ક્વેશ્ચન હતો કે વિમેન એમ્પાવરમેન્ટ પર છે, વિમેન સેફટી પર છે. તો હવે સમાજમાં એક એવો પણ વર્ગ છે કે જે વિમેન એમ્પાવરમેન્ટ, વિમેન સેફટીને થોડું ટોક્સિક ફેમિનિઝમ માનતા હોય છે, અને યા તો એમાં બંને આવી ગયા. ક્યારેક પુરુષો પણ એવું માનતા હોય છે, ક્યારેક અમુક સ્ત્રીઓ પણ એવું માનતા હોય છે, રાઈટ? તો અકોર્ડિંગ ટુ યુ, વોટ ઇઝ વિમેન એમ્પાવરમેન્ટ એન્ડ વોટ ઇઝ ફેમિનિઝમ? See, according to me, it's about fairness. It's about equal opportunity. And this is what I feel ki બહુ નાની વસ્તુઓમાં, I am not saying go fight with each other, no. નાની વસ્તુઓમાં છે ને તમે નોટિસ કરશો, વિમેન આર વેરી બિહાઇન્ડ, મને નથી મળતું એમ, એના માટે ફાઇટ છે. મને તમારું જે હક છે એ મને નથી જોતું, જે તમને જોઈએ છે એ જ મને બી જોઈએ છે. સિમ્પલ આટલું જ છે કે જે સ્ત્રીને ફ્રીડમ, કે જે એને જીવન જીવવાની જે રીત છે, એને જે કમ્ફર્ટ જોઈએ છે એ એને મળવું જોઈએ. એન્ડ શી શુડ નોટ હેવ ટુ કોમ્પ્રોમાઇઝ કે હું છોકરી છું તો મારે આ નથી કરવું, હું આ નથી કરી શકતી, કે હું પેલું નથી કરી શકતી. અત્યારે સોલો ટ્રાવેલિંગનું કેટલું બધું ચાલે છે, અને મોટા ભાગે મોટા શહેરોમાં વિમેન આર ટ્રાવેલિંગ અલોન. And still there are cases, there are molestation cases, there are rape cases in spite of that. But that feeling કે હું બધું જ કરી શકું મારા જીવનમાં, that you have it by default, you have it. We don't have it. અમારે ક્રિએટ કરવી પડે. Even if I travel alone, I will make sure that I am in a safe space. I will make sure કે मैं जहाँ रह रही हूँ उसके आसपास का एरिया अच्छा है. તો એ હું વિચારું છું મારા માટે. But still I feel we don't have that given. We have to look for it. We have to create that environment for ourselves. એના પરથી મને બહુ જ સારી વાત યાદ આવી કે જયારે ઇન્ટરનેશનલ મેન્સ ડે હતો, રાઈટ, ત્યારે બહુ જ બધા અમારા ફ્રેન્ડ્સ અને ફિમેલ ફ્રેન્ડ્સે અમને મેસેજ કર્યો કે થેન્ક યુ ફોર બિંગ અવર લાઈફ, વી ફીલ સેફ અરાઉન્ડ યુ, અને એ બધું. તો એ બધામાં મને એક જ બહુ ટચી ક્વેશ્ચન આમ લાગ્યું કે વિમેન્સ માટે, ગર્લ્સ માટે, કે ખાલી સેફ ફીલ કરવું એ જ કેટલી મોટી વસ્તુ છે. હું એ જ અમારે હતું, હું એના પર રીલ પણ બનાવવાનો હતો, પણ પછી મેં ના બનાવ્યું કે ખાલી બેર મિનિમમ, આ તો બેર મિનિમમ વસ્તુ છે, બરાબર, તો પણ એ વસ્તુ એમને મળે છે તો એમને એવું લાગે છે આ કેટલી મોટી પ્રિવિલેજ છે, રાઈટ? તો એઝ અ સમાજમાં, એઝ અ બોય, એઝ અ મેન અમારે એ બહુ જ ધ્યાન રાખવું પડે છે, પણ આ તો બહુ જ નોર્મલ જ હોવું જોઈએ, પણ છતાં પણ નથી. એટલે આવી ફિલ્મો સમાજને આ રીતે જાગૃત કરે છે, અને આઈ હોપ કે થાય કે આજે જે હું છું, મારા પાછળ પુરુષો જ છે. મારા પપ્પા, મારો ભાઈ, મારા ફ્રેન્ડ્સ, મારા ટ્રેનર્સ, મારા ડિરેક્ટર્સ, એ બધા પુરુષો છે, અને એ બધાએ મને આમ સેફ સ્પેસ આપી છે. એના લીધે જ આજે હું ઉભી છું, અને એના લીધે જ મને આમ કોન્ફિડન્સ આવે છે કે આ હું વસ્તુ કરી શકું છું. એન્ડ યુ કેન ગીવ અસ દેટ, યુ કેન ગીવ યોર ડોટર્સ, યુ કેન ગીવ દેટ ટુ યોર સિસ્ટર્સ અને ફ્રેન્ડ્સ. એ તો બહુ જ જરૂરી છે. બેર મિનિમમ છે પણ એટલું જ જરૂરી છે.
તો કાજલ, મેં રિસર્ચ કરતો હતો તો એમાં એવું જાણવા મળ્યું હતું કે તમે 7 અલગ અલગ લેંગ્વેજીસ બોલી શકો છો, રાઈટ? તો હવે 7 અલગ અલગ લેંગ્વેજમાં તમારે એવું કહેવાનું છે કે ફૂલ સ્ટોપ મૂવી તમારા નજીકના યા દૂરના થિયેટરમાં જોવા જરૂરથી જજો અને 7 અલગ લેંગ્વેજમાં બોલો. બરાબર, ઓકે. Here we go. નમસ્કાર મિત્રો, હું છું કાજલ વશિષ્ઠ અને મારી ફિલ્મ ફૂલ સ્ટોપ આવી ગઈ છે થિયેટર્સમાં, એટલે નક્કી જોવા જજો. नमस्कार मित्रों, मैं हूं काजल वशिष्ठ. मेरी फिल्म फुल स्टॉप थिएटर में चल रही है. कृपया करके इसे थिएटर में देखने जरूर जाएं. Guys, my film Full Stop has been released in Ahmedabad and Mehsana. Please go check it out and don't miss Telugu. ನಾನು ಫಿಲ್ಮು ಫುಲ್ ಸ್ಟಾಪ್ டிவில வச்சிருந்தே தியேட்டர்ல வச்சிருந்தே ரெண்டி చూసుకోండి. என்னோட படம் ஃபுல் ஸ்டாப் பேரு புரிஞ்சுதா? அது போய் தியேட்டர்ல பாடணும் கண்டிப்பா, சரியா? Amore mio, sono cinema andato in via il cinema. Vai e visto, va bene? मारवाड़ी ओ राम राम सा ठापड़े कि नहीं पड़तो ठापड़े. ફૂલ સ્ટોપ આવી ગઈ હે થિયેટરમાં, તો રામ રામજી ભાળવા જાજો અને સોશિયલ મીડિયા ઉપર મોન કહેજો કે થોન ફિલ્મ કેવી લાगी. ठापड़ियो एंड देन मराठी. आता काय आहे, माझी फिल्म आली आहे थिएटरला. त्याचं नाव काय आहे? फुल स्टॉप. त्याच्यात खूप भरपूर ऍक्शन आहे, भरपूर एंटरटेनमेंट आहे आणि तुम्हाला खूप मजा येईल. मग आताच लगेच थिएटर जा आणि पहा. આઈ થિંક 8 લેંગ્વેજ થઈ, રાઈટ? હવે હું ગેસ કરું, લાસ્ટ વાળી મરાઠી હતી, એના પછી મારવાડી તમે કીધું, એના આગળની સ્પેનિશ હતી, ઇટાલિયન, એના આગળ તેલુગુ, અને પછી તમિલ, પછી તો રેગ્યુલર. હું તમિલ પછી થઈ ગયું, હવે કઈ લેંગ્વેજીસ હશે? હવે આપણે થોડું ફન સાઈડ પર જઈએ, રાઈટ? આપણે એક છે કે હેશટેગ માય લાઈફ માય ચોઇસ, રાઈટ? હવે તમારે એ રીતે પ્રાયોરિટી અનુસાર એને સેટ કરવાનું છે કે જેને તમે ટોપ પ્રાયોરિટી આપતા હોય એ વસ્તુ પહેલા ને પછી જે પ્રાયોરિટી ઓછી હોય ને. ફિલ્મ ચૂઝ કરવામાં તમે કઈ વસ્તુનું સૌથી વધારે ધ્યાન રાખો છો? તમારી પાસે છે પ્રોડક્શન હાઉસ, ડાયરેક્ટર, મની, સ્ક્રિપ્ટ ઓર સ્ટારકાસ્ટ? સ્ક્રિપ્ટ, સ્ટારકાસ્ટ, ડાયરેક્ટર, પ્રોડક્શન હાઉસ, ધેન મની. ઓહ, નાઇસ નાઇસ. હવે બીજું છે હેશટેગ લવ ધ વે યુ લાઈક. ઓકે, આમાં કરવાનું છે તમારે રોંગ આન્સર આપવાના છે. અચ્છા, ઓનલી રોંગ આન્સર. હા, અને બહુ જ હું ફાસ્ટ પૂછીશ, રાઈટ? કે જેથી તમને વિચારવાનો બિલકુલ સમય ના મળે. ઓકે, ચલો. તમારું નામ શું છે? રાધિકા. કઈ ફિલ્મના પ્રમોશન માટે આવ્યા છો? કોણ બનેગા કરોડપતિ. 2+2 8. આપણા પીએમ કોણ છે? કાજલ વશિષ્ઠ. મેં કયા કલરની ટી શર્ટ પહેરી છે? બ્લુ. આપણે જોવા માટે શાનો ઉપયોગ કરીએ છીએ? બોટલ. હવે મારા સવાલ પતી ગયા, પણ નાઈસ, તમે એક પણ આન્સર સાચો નથી આપ્યો. બહુ જ સાચી વાત છે. કે ઓડિયન્સ માટે તમે એવું કંઈ કહેવા માંગતા હો, અને સ્પેશિયલી બોયઝ માટે કે સમાજમાં એમને કેવી રીતે એક મેસેજ તમે આપવા માંગો છો, બરાબર? કે ઓડિયન્સ માટે અને બોયઝ માટે શું તમે મેસેજ આપવા માંગો છો? ઓકે, ધીસ ઇઝ ફોર ઓલ ધ બોયઝ. તમે કઈ પણ વર્ગના હશો, તમે જે પોતાની જાતને પ્રિપેર કરશો લાઈફ માટે, તમને બધું જ મળી જશે. પ્રેમ, નોકરી, છોકરી, લગ્ન, બાળકો, ઘર, સંસાર બધું મળશે. પણ તમારે તમારી જાત ઉપર કામ કરવાની ફર્સ્ટ પ્રાયોરિટી રાખો. તમારું કરિયર માટે વિચારો અને તમારા ફેમિલી માટે વિચારો, એન્ડ યુ વિલ ગેટ એવરીથિંગ ઇન લાઈફ. એનો સમય આવશે ત્યારે તમને બધું જ મળવાનું જ છે. આપણે જન્મ લીધું છે એટલે બધું મળવાનું જ છે. અને તમારી આજુબાજુમાં જે કદાચ નિમ્ન વર્ગના જે છોકરાઓ હોય એમને ઇન્સ્પાયર કરવાની, એમને જરાક સારી શિખામણ આપવાની કે એમને માર્ગદર્શન આપવાનું તમારી જવાબદારી છે એઝ એ બોય. ઓકે, એન્ડ નાવ કમિંગ બેક ટુ ઓલ ધ ગર્લ્સ, પ્લીઝ સ્ટાર્ટ ટ્રેનિંગ ઓલ યોર ડોટર્સ. કારણ કે ટ્રેનિંગથી તમારા અંદર એક સેલ્ફ કોન્ફિડન્સ આવી જશે. તમારી બોડી સ્પાઇન આમ મિલિટરી જેવી થઈ જશે અને મોટા ભાગે લોકો તમને નહીં નડે. આ લલ્લુ પંજુ તમને નહીં નડે. ઓકે, કદાચ આવું જીવનમાં બની ગયું બાય ચાન્સ, પ્લીઝ કમ્પ્લેન કરજો, પોલીસ કમ્પ્લેન કરજો. આપણા સભ્ય મિત્રો, આપણા આજુબાજુના જે લોકો છે એમને કહેશો અને ચૂપ રહેશો નહીં. ધીસ ઇઝ વોટ માય રિક્વેસ્ટ ઇઝ. ભલે કેવી નાની વસ્તુ હોય, કોઈ તમને બસમાં જતા હોય ને તમે ખોટી રીતે અડે, ત્યાં જ અવાજ કરવાનું, ત્યાં જ ખખડાવવાનું કે શું કરે છે.
ત્યાં જ, કારણ કે સારા લોકો છે પણ એમને કેવી રીતે ખબર પડશે કે તમારા જોડે શું થઈ રહ્યું છે. પ્લીઝ કમ્પ્લેન કરો. બિગર મેટર તો પોલીસ કમ્પ્લેન કરો, સાયબર છે તો સાયબર કમ્પ્લેન કરો. આપણું ડિપાર્ટમેન્ટ બહુ જ હેલ્પફુલ છે. પ્લીઝ કમ્પ્લેન કરવાની જવાબદારી આપણી છે. એન્ડ થર્ડ ઇઝ ફિમેલ ફ્રેન્ડશિપ્સ. ફિમેલ ફ્રેન્ડશિપ્સમાં છે ને આપણે જરાક પાછળ પડી જઈએ છીએ. આજે કોઈ પણ છોકરાની બાઇકનું ટાયર પંચર થઈ જાય ને, છોકરાઓ પહોંચી જાય છે, એ લા પંચર થઈ ગયું, એ આવું 10 મિનિટમાં ગમે ત્યાં હોય એ પહોંચી જાય છે. એવી જે ફ્રેન્ડશિપ છે ને એકબીજા માટે ઉભા રહેવાની, એ છોકરાઓમાં છે. છોકરીઓમાં હજી ઇટ્સ લેસ. એને એક્ટિવેટ કરવાની જરૂર છે. સો સંગઠન મેં શક્તિ હૈ. એકબીજાને સપોર્ટ કરો, એકબીજાને ઇમોશનલી સપોર્ટ કરો. એન્ડ આપણે પોતાની જાતને જ ટ્રેન કરી શકીએ, બીજોને નથી કહી શકતા. વી કાન્ટ ફિક્સ એવરીબડી એલ્સ, બટ વી કેન પ્રિપેર આવરસેલ્વ્સ એન્ડ વી હેવ ટુ પ્રિપેર આવરસેલ્વ્સ. પોતાની જાતને આપણે સ્ત્રી સશક્તિકરણ માટે ટ્રેન કરવાનું છે. That is the message, and that is all we are trying to say through this film. And Jai Hind, Jai Bharat. ઓકે, થેન્ક યુ સો મચ કાજલ, થેન્ક યુ સો મચ ફોર કમિંગ ટોપ FM. એન્ડ તમારી ફિલ્મ બહુ જ સારી રીતે આગળ વધી રહી છે, ધીમે ધીમે આગળ વધી રહી છે, પણ બહુ જ સરસ એ મુકામ પર પહોંચે. Thank એન્ડ ઓલ ધ બેસ્ટ. Thank you so much.